टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બદલાતા વાતાવરણની બાગાયતી પાક પર માઠી અસર પડી છે। નવસારીમાં ખેડૂતોને રાતા પાણીએ હવે રોવાનો વારો આવ્યો છે। બાગાયતી પાક માટે જાણીતા નવસારીમાં અનિયમિત આબોહવાના કારણે બાગાયતી પાકમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લાની ઓળખ સમાન ચીકુ અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે। હવામાનના કારણે આંબા પર રહેલ મોર કાળા પડી ખરી પડ્યા છે, તો બીજી તરફ ફૂગ અને ઈયળનો રોગ અને તેના કારણે કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આગામી સિઝનમાં કેરીનું ઉત્પાદન ઘટવાની સાથે જ ગુણવત્તા પર પણ માઠી અસર થાય તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। જે પ્રતિકૂળ વાતાવરણ એના કારણે ફૂગજન્ય રોગ તેમજ જીવાતોનો ઉપદ્રવ હોય છે અને એના કારણસર જે આ આવેલો મોર એટલે કે અંકુરણ થયેલો એ બધો નષ્ટ થઈને કાળો પડીને જમીનદોસ્ત થઈ ચાલ્યો અને જે કંઈક કદાચ મગના દાણા જેટલી કે રાઈના દાણા જેટલી જે કંઈ કેરીની કણી દેખાય એ પણ આવનારા દિવસોમાં પીળી થઈને અથવા તો ફૂગના આક્રમણને લીધે એ નષ્ટ થવાનું એટલે આવનારી સિઝન ખાસ કરીને ખેડૂત દેવામાં જાય એવી પરિસ્થિતિ છે। બદલાતા વાતાવરણનો માર ઝીલી શકે તેવી કૃષિ પેદાશનું સંશોધન થાય તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। તો બીજી તરફ નવસારી KVKના સિનિયર સાયન્ટિસ્ટ KA શાહ ખેડૂતને યોગ્ય પિયત અને પરંપરાગત પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી છે, જેનાથી પાકને બચાવી શકાય છે। આપણા જે કંઈ પણ ITK એટલે કે આપણા બાપ દાદાના જે કંઈ નુસ્ખાઓ છે અને જે એમનું નોલેજ છે એનો ઉપયોગ કરી અને જ્યારે વધુ પડતી ઠંડી હોય ત્યારે જો નાના નાના ઘાસના એ બનાવી અને જો ધુમાડા કરવામાં આવે, જરૂર જણાય તો એક મર્યાદિત પિયત આપવામાં આવે તો પણ આપણે આ વાડીમાં આ બદલાતા જતા હવામાનમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી